હેલો ફેમિલી, કેમ છો? હોપ તમે મજામાં હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. હું પૂજા મિસ્ત્રી. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. બટ અત્યારે મારે થોડુંક તમારો ટાઈમ જોઈએ છે એન્ડ આ વિડીયો સ્પેશિયલી આદિ માટે છે. આદિ, હેપી એનિવર્સરી. તારા આવવા પહેલાં નથી ખબર કે આ દુનિયા આટલી સુંદર પણ લાગી શકે છે. તું છે ને તો બધું જ છે, તું નથી તો કંઈ જ નથી. તારી સાથે આખી દુનિયા ગુલાબી લાગે છે. ગમે એટલું ઝઘડું ને, છેલ્લે તો મને તું જ જોઈએ છે. તું જોઈએ મને પ્રેમ કરવા, રીસાવવા પણ મને તું જ જોઈએ. એક સમય હતો જ્યારે સપનું હતું કે તું લાઈફ પાર્ટનર બને. પ્રશ્નોના તો પહાડો હતા. ક્યારે તારા મમ્મીને હું મમ્મી કહીશ, તારા પપ્પાને પપ્પા કહીને બોલાવીશ, ક્યારે તારા બાને બા કહીને એમના ખોળામાં સૂઈશ, ક્યારે દાદાની જોડે તારી જેમ મસ્તી કરીશ. એન્ડ સી, વી ડીડ ઇટ. આપણે કરી બતાવ્યું. ગયા વર્ષે આ એ જ સમય હતો જ્યારે આપણું સપનું પૂરું થયું, આપણા ગોરદાણા થયા, આપણે બંને એક થયા અને પછી બની આદિની પૂજા. બંનેનો પરિવાર એક બંધનમાં બંધાયો. 1 વર્ષ થઈ ગયું, ખબર જ ના પડી. આ પ્રવાસ બહુ જ અલગ હતો. પેલું કહેવાય છે ને, કहीं બાર મંઝિલ સે જ્યાદા સફર ખૂબસૂરત હોતા હૈ. તું બહુ જ જરૂરી છે મારી માટે. એટલો જરૂરી કે હું એકલી ક્યાંય પણ હોઉં ને તો પણ મને લોકો પૂછે છે કે આદિ ક્યાં છે. આદિની પૂજા મને કોઈ એમ જ નથી કહેતું, તું તો મારો અડધો અંગ છે. જાન્યુઆરી અમારા આદિ અને પૂજાની કે જલ સેરેમની અમે રાખી હતી અને 1 વર્ષ પૂરું થાય છે. તો જોતા જોતા 1 વર્ષ વીતી ગયું તો અમને કઈ ખબર જ નથી પડી. એવું હોય કે આપણે જોઈન્ટમાં ન ગમતું હોય ઘણાને, પણ મારી પૂજાને એવું જરાય નથી. અમદાવાદ કરતા કેશોદ વધારે ગમે છે. ગયા વર્ષના આ ટાઈમમાં તો અમે ખૂબ ધામધૂમથી તૈયારી કરતા હતા. 29 તારીખે અમારા આદિનું જલ હતું એટલે અમે આમ બહુ એક્સાઇટેડ હતા એના જલ માટે, કારણ કે અમારા ઘરમાં પહેલો જ પ્રસંગ હતો મારા દીકરાનો. એટલે અમે ખૂબ જ બધા ખૂબ જ ખુશ હતા. ખાસ તો બા દાદા. મજા આવી તો બહુ મજા આવી. ગોળધાણા હતા પણ અમે લગન જેવું એન્જોય કર્યું. આખી કેશોદની એક દુકાન બાકી નહીં રાખી જ્યાં ગ્રીન કલરની બાંધણી અમે નહીં ગોઈતી હોય. બહુ મજા આવી. નાચતો હતો હું તો. પેલો પ્રસંગ જ હતો ને, ફટાકડા ફૂટ્યા ને, ડાન્સ કર્યા ને, નાચ કર્યા. હું પૂજા સાથે ગમે એટલી મસ્તી કરતો હોઉં તો પણ ઈ મારી સાથે ફ્રેન્ડલી રહે છે. પૂજા દીદી મારા મમ્મી જેવા લાગે કે કઈક વાતોમાં કે ભાઈ એવી રીતના મમ્મીની રીતના સમજાવતા હોય ને એવી રીતના મને લાગે. ઘરમાં બધા સાથે એટલી હોળી મળી ગઈ છે. ઈ એટલી ફ્રેન્ડલી છે કે હું એને ભાભી નથી કહેતો પણ પૂજા જ કહું દરરોજ. પૂજા અને આદિત્યની જોડી સૌથી સારી છે. પૂજા દીદીને એરે બોન્ડિંગ બધી વધવા માંડી. હું મારી બધી વાત એને કહેતો. પૂજા મારી એટલી બેસ્ટ ફ્રેન્ડ છે કે જો મારે કઈ પણ વસ્તુ એક વસ્તુ એને પૂછવાડીશ. સેકન્ડ ટાઈમ કે થર્ડ ટાઈમ આવ્યો ને ત્યારે અમારા બેનો ફોટો પેલો પાડ્યો હતો. સાચું તો ઈ જ અમારે જોવાનું છે કે મારા દ્રષ્ટિ અને ચિંતન હારે એને બહુ જ પડે છે અને બોન્ડિંગ બહુ સારું છે બે સાથે. એટલે હું તેમ જ કહીશ કે આવી તો અમારા માટે જ સારું બન્યું, કારણ કે આદિત્ય માટે એટલી લકી છે. ના, દરેક સપના પૂરા થાય, એની દરેક મનોકામના પૂરી થાય. લવ યુ. બંનેને મારા આશીર્વાદ છે કે ખૂબ આગળ વધો. બસ આવી રીતે જ પ્રગતિ કરો. પૂજા અને આદિત્યનું રિલેશનશિપ બહુ જ ફાઇન છે. થેન્ક યુ સો મચ આદિ કે તે મારા વાવાઝોડાને સાચવે. અને પૂજા બહુ લકી છે કે એને આદિત્ય એટલે મીન્સ કે મારા જીજુ મળ્યા, એને આટલો સારો છોકરો મળ્યો. અને પૂજાના સાસુ અને સસરાનું નેચર બહુ જ ફાઇન છે. ત્યાંના લોકોનું પણ નેચર બહુ ફાઇન છે. અને વધારે તો મને કાઠિયાવાડી છે ને એટલે મને લોકો બહુ જ ગમે છે. થેન્ક યુ સો મચ પૂજાને સાચવવા માટે અને સપોર્ટ કરવા માટે. અને બીજું તો ગોળધાણામાં અમે લોકોએ બહુ જ મજા કરી છે કે પહેલી વાર મેં આટલું એન્જોય કર્યું કે પૂજાની અને આદિની જોડી અતિ ઉત્તમ, બહુ સારી છે. મારા ખૂબ ખૂબ આશીર્વાદ એ લોકોને. હાય પૂજા. હાય આદિ, તમારા સગાઈનું આજે 1 વર્ષ પૂરું થયું. તમને ખૂબ ખૂબ અભિનંદન. અને એનો વેઇટ કરું છું કે કેટલા સમયમાં અમે લોકો મેરેજ કરી લે. બસ એનો જ વેઇટ કરું છું.
આનંદમાં રહેજો અને બધાને રાખજો. કે જલ્દી જલ્દી તમે લોકો મેરેજ કરી લો. મારે એન્જોય કરવું છે, બહુ સારું એન્જોય કરવું છે. આદિ બહુ જ સમજે છે મારા મમ્મી પપ્પાને, મારી બહેનને, બહુ સહન બી કરે છે પૂજાનું. કોઈએ નહોતું વિચાર્યું એ વસ્તુ કે અમારા બંનેનું આગળ મતલબ આટલું સરસ રિલેશનશિપ હશે. ફાઇનલી અમે લોકો રિલેશનશિપમાં બી આવી ગયા અને એના પછી ફાઇનલી અમારા લોકોના ગોરદાણા પણ થઈ ગયા અને એને આજે 1 વર્ષ થઈ ગયું. ઓ માય ગોડ, મતલબ આજે જર્ની હતી એ બહુ જ મસ્ત રહી. ઇવન આ ગોરદાણા પછી જે કહીએ ને તો અમારું બોન્ડિંગ કંઈક અલગ થવા લાગ્યું છે, મતલબ જે હસબન્ડ વાઈફ વાળું હોય એવું. અને આ સમય કેવી રીતે જતો રહ્યો ને એ ખબર જ ના પડી. આની સાથે હું 5 મિનિટ બી રહીશ ને તો અમે લોકો તડમફડી કરી નાખીશું. એ ટાઈપના એક્સ્ટ્રીમ લેવલના અમારા ઝઘડા થતા હતા. ઇવન હું આ દરેક કપલને બી કહેવા માંગીશ કે સ્ટાર્ટિંગમાં છે ને તમને બધું જ સારું લાગશે, એક રિલેશનશિપમાં બધું જ સારું લાગશે. પછી જે મેઇન ટાઈમ આવશે ને એના પછીનો, મતલબ વર્ષ પછીનો એ જે ટાઈમ હશે ને એમાં સામેવાળામાં કેટલી બધી ખામીઓ આપણને દેખાવા લાગશે. પણ એને છે ને આપણે એડજસ્ટ કરવાની છે. થોડુંક આપણે કરી લઈશું, થોડુંક એ કરી લઈશું, તેમ કરીને એક રિલેશનશિપ બહુ જ મસ્ત બને છે. અને એ ટાઈમમાંથી અમે લોકો પસાર થઈ બોલવા દે ને. અને છે ને એ ટાઈમમાંથી અમે લોકો પસાર થઈ ગયા. બાકી અમને લોકોને એ ટાઈમ પીરિયડમાં તો એવું લાગતું હતું કે બસ હવે ઇનફ છે, હવે નથી લાગતું કે અમારા લોકોનો રિલેશનશિપ રહે. બટ કે કહીએ ને તો બધી બાજુથી પછી એટલું સારું બની ગયું ને, એટલે હવે એકબીજાનું અમને ખોટું લાગશે નહીં, લાગશે તો અમે પાડી દઈશું એકબીજાને. એટલે એવી રીતનું છે હવે. અને અમારું બોન્ડિંગ ખરેખર કહો તો ગાઈસ અલગ જ છે. અને જેવી રીતે અત્યારે બેઠા છે એવું તો છે જ નહીં ઘરે. અમને આવી રીતે રહેવું નહીં ગમતું કે બટ અમારી એનિવર્સરી આવે છે એટલે અમારે આવી રીતે રહેવું પડશે. બાકી અમારું આવી રીતનું કંઈ રહેવાનું છે નહીં. એ તડમભડી કરતી હોય, હું તડમભડી કરતો હોય. અમારા જે 3-4 વર્ષો તો બહુ સારી રીતે કાઢ્યા અને એમાં ઘણી બધી યાદી મેમરીઝ પણ બનાવી અને બહુ જ સારી એવી મેમરીઝ રહી છે અમારા લોકોની. અને જે કહેવા જાય તો સ્ટ્રગલ વાળું રિલેશન હતું એ અમારું હતું ઓફકોર્સ. અને બસ તો કંઈ નહીં, હંમેશા આવી રીતે અમે લોકો સાથે રહેશું. અને થેન્ક યુ સો મચ એ દરેકે દરેક મતલબ જેટલા બી ફેન્સ છે અમારા બંનેના. કારણ કે સી મને ને આદિને બેસ્ટ ફ્રેન્ડ વાઇબ જ પહેલેથી હતી, બરાબર. કારણ કે અમે લોકોએ ક્યારે એવું નતું વિચાર્યું કે ઇન ફ્યુચર અમે લોકો રિલેશનશિપમાં આવીશું. બટ પેલું કહેવાય ને કે આપણા ફ્રેન્ડ્સ છે યા તો આપણા ફેન્સ છે, મતલબ ઓબ્વિયસ છે તમે લોકો અમારા ફ્રેન્ડ્સ જ છો. મતલબ તમે ક્યાંક ને ક્યાંક બોલતા હતા કે તમારા બંનેની જોડી મસ્ત લાગે છે આમ તેમ, તે બધું ત્યાંથી જ આવ્યું છે, બરાબર. કે હા લાઈક બધા એઝ અ કપલની નજરે અમને લોકોને જોવે છે, સારા લાગીએ છીએ અમે બંને. પણ એવું વિચારીને નતા પડ્યા. હા એટલે એ વસ્તુ છે. પણ એ જે સ્ટાર્ટિંગ એ તમારા તરફથી હતું કે જે તમે બધા બોલતા હતા ને એના કારણે આજે અમે લોકો અહીંયા છીએ. થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમે આવું સારું સારું બોલ્યા અમારા માટે અને હજી પણ સારું સારું બોલો છો. આદિની વાત કરું તો છે ને એ જ્યારે મતલબ પહેલી વાર મળ્યો તો ત્યારે મને કોઈ એવો આઈડિયા નતો કે લાઈક જેમ નોર્મલ ફ્રેન્ડ્સ બનતા હોય છે છોકરાઓમાં તે બસ એવી રીતે જ એન્ટર થયો હતો. એન્ડ મને આવો જરા પણ અંદાજો નતો કે આ તો લાઈફ પાર્ટનર બની જશે. એક ટાઈમ એવો હતો ને કે મને એવું લાગતું હતું કે આઈ ડોન્ટ થિંક સો યાર કે આ જે લવ હોય રિયલ હોય, મતલબ એ બધું ફેક હોય. બાકી અંદરથી છોકરાઓ તો ક્યાંય બી એ લોકોનું કનેક્શન હોય જ, એવી રીતને હું વિચારતી હતી. બટ જ્યારથી આદિ મળ્યો ને અને ઘણા બધા સુધારા બી લાયા છે આનામાં, પણ હવે જે છે ને એ હસબન્ડ મટીરિયલ છે. સમ વિદ્યા આવી ચમ હોપફુલી ભગવાન આગળ પણ બસ આવી રીતે જ રહે. हाँ, गालिब और गुलजार जैसी ना सोच है, ना ही लिखने का तजुर्बा, ना ही कलम और ना ही उनके जैसे लफ्ज़. कुछ लिखा है तुम्हारे लिए, ज़रा गौर फरमाइएगा. तेरे आने के पहले मेरा दिल बंजारा सा था. आज कहीं और मन भटक रहा था, कल कहीं और ही सोच में था. तुम जब आए तो मेरी दुनिया थम सी गई. दुनिया देखने का नज़रिया बदल सा गया. तुम आए जैसे बाहर आई जिंदगी में. और क्या चाहिए तेरे कांधे पर मेरा सर हो, दोनों के हाथ में चाय हो, पूरी जिंदगी तेरे नाम हो, कोई गिला शिकवा ना हो, आखिर तक हमारी कहानी में सिर्फ तुम और हम हो. थैंक यू so much being my life partner. હેપી એનિવર્સરી આદિત્ય એન્ડ પૂજા. હેપી એનિવર્સરી આદિ એન્ડ પૂજા. વન્સ અગેન તો તમને લોકોને હેપી એનિવર્સરી. ગોરદાનને 1 વર્ષ પૂરું થયું એટલે અમારા ખૂબ ખૂબ અભિનંદન, અમારા ખૂબ ખૂબ આશીર્વાદ તમને બંનેને. હેપી એનિવર્સરી આદિ એન્ડ પૂજા. સરસ, ગુડ.